રાજકોટ મેટોડા હા હા. હાપર વેરાવળ. ના ના હા પણ નહીં, કાલાવડ વડ. હા બોલો ને. હા લગ્ન માટે કામ હતું એટલે ફોન કર્યો. કોનું કરવાનું? મારું પોતાનું. ક્યાં સમાજમાં? અમે તો રમણની સાધુ એટલે કોઈ પણ નથી હાલે. રામાનંદી સાધુ. હમ. હમ, તમારો વિડીયો જોતો યુટ્યુબ ઉપર એટલે અમે લાવજો ફોન કરું. હમ. ઉંમર કેટલી છે તમારી? મારી 40. કેમ એટલી બધી વધી ગઈ? પછી કેમ તો માણ થઈ ગયું ખરાબ અને 5 વર્ષથી છૂટું છેડા થઈ ગયા અમારા. લગ્ન થઈ ગયા તા પેલા? હા. એના બાળકો? એ મારી પાસે છે એક બેબી ને એક બાબો. એક બેબી ને એક બાબો. હા. તો અત્યારે પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં 2 છોકરા, હું, 3 ને મમ્મી પપ્પા. હમ. ભાઈ ની હે ઈ અલગ રહે છે. તમારું નામ શું છે? અમિતભાઈ નિમાવત. અમિતભાઈ નિમાવત. કામ શું કરો? મારે નાસ્તાની દુકાન છે. નાસ્તાની દુકાન? શું નાસ્તામાં બનાવો? હું મને વડાપાઉં, એ હવારમાં દાળ પકવાન હોય એટલે નાસ્તા બધું અલગ અલગ હોય. એટલે બે ફેરી મારતા હે? બે ફેરી મારતા છો ને? ફેરીને ન્યા જીઆઈડીસી છે ને ત્યાં છે કંપની. હા. ત્યાં જ ઊભું રહેવાનું એક જગ્યાએ. હા. નવી જીઆઈડીસી બને સમજાય. હા. અહીંયા એક જ જગ્યાએ ઊભું રહેવાનું, ફેરી બેરી ક્યાંય નહીં મળવાની. એટલે આવક કેટલીક છે તમારી? મારે 20-25 હજાર થઈ જાય. 20-25 થઈ ગઈ. પછી તો ગરાગી ઉપર આધાર હોય. બાળકો મોટા થઈ ગયા છે ને? મારે એક બેબી 14 વર્ષની છે અને બાબો એ 11 વર્ષનો. ખેતી બેતી છે? હે? ખેતી નથી હો ભાઈ. ખેતી નથી? ના, ઘરનું મકાન છે અને મારા ફાધર ને નોકરી હતી, એ નિવૃત્ત છે પોસ્ટ ઓફિસમાં. એને પગાર આવતો હશે ને? ના, એને પેન્શન આવે. એટલે ઘરમાં કાંઈ વાંધો નથી આવે એમ તમારે. પોતાના જ મકાન છે? હા, પોતાના જ મકાન. સારું કહેવાય. તમારું કઈ જગ્યાએ ભાઈ? હું અમદાવાદમાં છું. એવું છે. એટલે મેં તમારો વિડીયો જોતો હતો ને બધાનો, તો બધું આ ભાઈને કરું છું, હરેશભાઈને ફોન શું કહે. ક્યાં સમાજમાં કરવાનું? મારે જો ટૂંકમાં કેવું છે ખબર, મારે 2 બાળકો અહીંયા. એ બાળકો ભલે એને એકાદું બાળક હોય તો હાલે, વીતું હોય તો હાલે, નો તો બાળકો થતો હોય એ હાલે બધાય. એટલે નીચી જ્ઞાતિ નહીં ટૂંકમાં, દરજી એ સુતારે. એટલે અમે શું જનોઈ વાળા કહેવાય સમજ્યા. એટલે દલિત સમાજમાં ના હાલે? ના ના, નો ચાલે ને મોટભાઈ. નાગભાઈ કાઢ નાખે એટલે બીજું કઈ નહીં. બીજી જ્ઞાતિમાં હોય તો કયો કાંઈ? બીજી જ્ઞાતિમાં કાંઈ હોય તો કયો કાંઈ? બીજી જ્ઞાતિમાં તો કોણ પંડ્યા કેમ આ બ્રાહ્મણમાં જ આવે ને? હા. એનું હતા પણ એ લગભગ વાત કરું પછી આગળ. હે? વાત કરું પછી ખબર પડે સાહેબ. એવું? હા. કેમ તો એમને જોવા આવે એમ હતા. હા. એમનું નામ શું? હા? એમનું નામ? એનું નામ? હા. એનું નામ તો હાલ તું કીધું તું સારું કીધું. રસીલાબેન કીધું. કઈ જગ્યાએ? એ પણ આપણી બાજુ છે ને, બનારસ કાંઠા બાજુના છે. હા. પંડ્યા કહેતા હતા એટલે પંડ્યા એટલે બ્રાહ્મણમાં જ આવે ને? આ બ્રાહ્મણમાં. એટલા માટે એ તો પટેલના ભાઈ જોવા જવા એમ હતા ને વાત કરતા હતા. તું જોઉં છું જોવા જાવ તો મને મેં કીધું કોલ કરજો, પછી આગળ વધજો. કોલ કરશે હું એમના કઈ કોન્ટેક્ટ નંબર છે? કોન્ટેક્ટ નંબર તો અત્યારે છે પણ કોન્ટેક્ટ નંબર દેવાય નહીં સાહેબ. ઓલા ભાઈની વાત ચાલતી હોય ને ડાયરેક્ટ તમારું કેમ થયું? એક વાત સાચી, પણ કદાચ ન ગયા હોય તો હું વાત કરી, તમે વાત કરો, આપણે એવું નથી કે હું જ કરું. એમ નહીં, વાત ચાલે છે, એ ભાઈ જાય એમ છે. કાંઈ વાંધો નહીં, એકનું હાલતું હોય તો બીજાને ન કાંઈ પથારી. મારું કહેવાનું એવું શું, ના થાય એમ હોય તો હું તમને કહીશ. કાંઈ વાંધો નહીં. સમજ્યા? જો એની ગણતરી નહીં હોય ને નહીં ગમે કેમ છૂટાછેડા થઈ ગયા છે.
હા મારે એમ જ છે છૂટાછેડા. એને કઈ બાળકો છે કઈ? નહીં બાળકો નથી એને. ઉંમર કેવી છે? ઉંમર 36 વર્ષ જેવું છે ભાઈ. હા તો મને હાલે લ્યો. એ ભાઈની કેવડી હતી ઉંમર? એ ભાઈ કંઈક દારૂ પીતા હતા ને એટલે છૂટાછેડા થઈ ગયા. અમે વાળાની તો લગભગ 30 વર્ષ છે ઉંમર. હમ. પટેલ છે, જોવા હા. ગામ છે. કંઈક જમીન બમીન છે ને હા. એટલા માટે વાત કરતા હતા. હા. એટલે પછી એકબીજાને ના ગમે તો આગળ પછી વધાય. કાંઈ વાંધો નહીં. હમણાં આજકાલમાં જવાના હતા? હા હા આજકાલમાં? હા આજકાલમાં જવાના જ છે. તો એક કામ કરો એમના નંબર હોય તો તમે પૂછી લેજો. હા ન એટલા થાય તો નંબર છે બધું છે અને ઓડિયો નાખ્યો છે ઈ ભાઈનું. આ મને ખબર 30 વીઘા જમીન હે એ ભાઈ કે બીજા? હા ઈ ભાઈ છે અને પંડ્યા ભાઈનું આપણે સામેવાળા વ્યક્તિ છે ને હા. એનોય નાખ્યો છે ઓડિયો. સાંભળશો ને અંદર જાશો ને હમ. એટલે તમને વાત સાંભળજો એટલે એ તમને વાત બધી મગજમાં દે. કાંઈ વાંધો નહીં. જો ન થાય તો મને કહીજો. આ નંબર એ મારા. હા હા વાંધો નહીં. બરોબર. ફોટો મોકલજો તમારો. હા મારે ઓડિયો એમ તો મૂકવાનો હો. હે ઓડિયો મૂકવાનો હે. હા એટલા માટે જ કહું ને તમને. આ તમારો વોટ્સઅપ નંબર હે ને? હા મારો વોટ્સઅપ નંબર જ છે. તમે ફોટો સારો એવો મોકલી દો હમ. એટલે આપણે ઓડિયો ચડાવીએ ને જો એ કોઈ બેન એવા તૈયાર થઈ જાય તમારો નંબર મૂકશું. હા. આ જ નંબર છે ને? હા આ જ નંબર. હા આ નંબર મૂકશું, તમારો ફોટો મૂકશું. સામેવાળા વ્યક્તિ કોઈ પાત્ર જોઈ તો તમને કોલ કરે તો અમને કોલ જરૂર કરજો. એમને હું તમને શું કહું, હા તમારા પાસે હોય તો તમે વાત લાવજો. કઈ મારા લાયક હોય તો એમ કહું. હા હું વાત હલાવીશ પણ કહેવાને ઓલ ગુજરાતમાં તમારો ઓડિયો ફરતો હોય. હા એ તો હું મને ખબર આજે હે. નાખું ને એટલે ઈ વાયરલ થતો તમારે 1 મહિનાની અંદર તે 15 દિવસની અંદર વાયરલ થતો ગુજરાત ઓલ ગુજરાતમાં ફરે. કાંઈ વાંધો પછી નહીં. એકબીજાને કોઈને પસંદ આવ્યું હા. તમારા સમાજમાં હોય તો હા. કોઈ એવું પાત્ર હોય તો તમને ફોન કરે. હા. એટલા માટે કહું, બીજું કઈ નહીં. કાંઈ વાંધો નહીં. તમારા વોટ્સએપ નંબર લઈને મને ફોટો નાખવું હાલો. હા સારો એવો ફોટો મોકલી દેજો. અને હા. ભૂલ્યા હોય ને કેમ કે મારી પાસે અત્યારે ઓડિયો જાજા પડી ગયા છે. હા. મગજમાં નીકળી ના જાય પછી મને. નહીં તમારા એમાં ગ્રુપમાં કોઈને હોય ને તો મને નંબર નાખજો. કહીજો તમે સામેથી કોઈને મારા લાયક હોય તો. હા તમે ફોટો નાખી દેજો તમારો. હા માવો નાખી દો હાલો. હો હા નાખી દો. ભૂલ્યા હોય ને ભૂલતા નહીં. નાખી જ દો હાલો. એ સારું હાલો.